ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 આની અગાઉના પ્રકરણનું નામ હતું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, જેની અંદર વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ વગેરેનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં સહકારી મંડળી અને કંપની વિશે અભ્યાસ કરવાનો છે. સહકારી મંડળીનો અર્થ અને લાક્ષણિકતાઓ આ વિડીયોમાં સમજીશું. સૌથી પહેલા સહકારી મંડળી વિશેની માહિતી મેળવીએ. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને કંપની આ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફો કમાવવાનો હોય છે. નફા માટે આ એકમો કામ કરતા હોય છે. નફો મેળવવા માટે આ ત્રણેય એકમો ગ્રાહકોનું શોષણ કરી શકે છે. ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય? તો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપે, કિંમત વધારે વસૂલ કરે કે પછી વસ્તુના કાળા બજાર કરે. આ પ્રકારની પ્રવૃત્તિ કરીને ગ્રાહકોનું શોષણ કરે છે. પરંતુ સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ કરતાં અલગ પડે છે. તો સહકારી મંડળી પણ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ તો છે, પરંતુ તે બાકીના સ્વરૂપો કરતાં અલગ છે, કારણ કે તેના લક્ષણો અલગ છે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં સહકારી મંડળી તે વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકારી મંડળીનો હેતુ પ્રત્યેક સર્વના માટે અને સર્વ પ્રત્યેકને માટે. આ હેતુથી સહકારી મંડળી અસ્તિત્વમાં આવે છે. પ્રત્યેક સર્વના માટે અને સર્વ પ્રત્યેકને માટે. ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ. હવે આપણે સહકારી મંડળીનો અર્થ સમજીએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. સ્વૈચ્છિક છે એટલે સ્વેચ્છાએ જે લોકો તેમાં જોડાવા ઈચ્છતા હોય તે લોકો સહકારી મંડળીમાં જોડાઈ શકે છે, અને તે લોકો સહકારી મંડળીમાં જોડાય અને આ રીતે સહકારી મંડળી અસ્તિત્વમાં આવે. એટલે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. સહકારી મંડળીની અંદર સમાન હેતુ અથવા તો સમાન હિત ધરાવતી વ્યક્તિ કે જે લોકોનો હેતુ એક જ સમાન હોય તેવા લોકો પરસ્પર તેમાં જોડાય છે અને સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. તો જે તેમનો સમાન હેતુ હોય એ હેતુઓ પાર પાડવા માટે વ્યક્તિઓ ભેગા થઈને સહકારી મંડળીની રચના કરે છે. તો ફરી એકવાર સહકારી મંડળીનો અર્થ સમજી લઈએ કે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે અને સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. સહકારી મંડળીનો ઉદ્દેશ શું હોય છે? તો સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધવો અને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો. એટલે કે સભ્યો જે પણ સહકારી મંડળીમાં જોડાયેલા વ્યક્તિઓ હોય તે લોકોનો પરસ્પર સહકાર મળી રહે અને તેમનું આર્થિક હિત જળવાય તે પ્રકારનો ઉદ્દેશ હોય છે. એટલે કે આર્થિક રીતે, નાણાકીય રીતે તેમને ફાયદો થાય તે પ્રકારનો ઉદ્દેશ હોય છે. તો આ સહકારી મંડળીનો અર્થ છે.
હવે આપણે સહકારી મંડળીની વ્યાખ્યા સમજીએ. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. તો આગળ પણ આપણે અર્થમાં સમજ્યા કે સહકારી મંડળીની અંદર સ્વેચ્છાએ લોકો જોડાતા હોય છે. તેમના હિત અથવા તો હેતુ કેવા હોય છે? સમાન હોય છે અને એમનું આર્થિક હિત જળવાય અથવા આર્થિક હિતનું સંવર્ધન થાય તે તેનો ઉદ્દેશ હોય છે. તો સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. હવે આપણે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ સમજીશું. સહકારી મંડળીની કુલ 11 લાક્ષણિકતા છે, પરંતુ 5 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાય તો જવાબ કેવી રીતે લખવાનો? તો 5 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાયો હોય કે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ સમજાવો કે જણાવો, તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની, ત્યારબાદ સહકારી મંડળીનો અર્થ અને વ્યાખ્યા લખવાની. જો અર્થ અને વ્યાખ્યામાંથી કોઈ એક વસ્તુ લખી હશે તો પણ ચાલશે. ત્યાર પછી લાક્ષણિકતાના જેટલા પોઈન્ટ્સ તમને યાદ હોય તેટલા લખી શકો છો અને ત્યાર પછી 5 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 6 થી 7 મુદ્દા સમજાવી શકો છો. તો આ રીતે કમ્પ્લીટ આન્સર 5 માર્ક્સનો લખાતો હોય છે. તો સહકારી મંડળીની કુલ 11 લાક્ષણિકતા છે, પરંતુ 5 માર્ક્સમાં બધી જ લાક્ષણિકતાઓ સમજાવવાની હોતી નથી. 7 લાક્ષણિકતા સમજાવી શકો છો. હવે દરેક લાક્ષણિકતા એક પછી એક સમજીએ. પહેલી લાક્ષણિકતા સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ એ સહકારી મંડળી છે. સહકારી મંડળીની અંદર દરેક વ્યક્તિ સ્વેચ્છાએ જોડાઈ શકે છે અને તેમના દ્વારા એક સમૂહ બને છે, ગ્રુપ બને છે, જૂથ બને છે, જેને મંડળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સહકારી મંડળી એ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. સહકાર અને સમાનતાના ધોરણે તેઓ મંડળીમાં જોડાતા હોય છે. દરેક વ્યક્તિ સહકારી મંડળીમાં સમાન હોય છે અને એકબીજાને સહકાર કરતા હોય છે. બીજી લાક્ષણિકતા સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. કંપની વિશેનો અભ્યાસ આપણે સહકારી મંડળીનો ટોપિક કમ્પ્લીટ થઈ જાય તે પછી કરવાનો છે. સહકારી મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ હોવા જોઈએ. એ 10 વ્યક્તિઓ સહકારી મંડળીના કાયદા 1912 પ્રમાણે સહકારી મંડળીની નોંધણી કરાવી શકે છે. તો 1912ના સહકારી મંડળીના કાયદા પ્રમાણે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ સહકારી મંડળીની નોંધણી કરાવવાની હોય છે અને જ્યારે પણ મંડળીની નોંધણી થઈ જાય ત્યાર પછી તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. જે રીતે આપણે ભાગીદારી પેઢીમાં પણ સમજ્યા હતા કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવીએ તો ભાગીદારી પેઢી એ ભાગીદારો કરતાં અલગ પડે છે, કારણ કે એને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ જતું હોય છે અને તેના નામે આપણે પછી બેંક ખાતું ખોલાવી શકીએ છીએ અને વ્યવહાર કરી શકીએ છીએ. ત્રીજી લાક્ષણિકતા સભ્યોની સમાનતા. તો સહકારી મંડળીમાં બધા જ સભ્યો સ્વેચ્છાએ જોડાતા હોય છે અને બધા જ સભ્યોનો ઉદ્દેશ પણ સમાન હોય છે. તેથી દરેક સભ્યોને સમાન હક અને સમાન તક આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિએ મૂડીરોકાણ ઓછું કર્યું હોય કે વધુ કર્યું હોય, આ પ્રકારના કોઈ જ કારણ કે અન્ય કોઈ પણ કારણોસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેકે દરેક સભ્યો સહકારી મંડળીમાં સમાન હોય છે. ચોથી લાક્ષણિકતા અલગ અસ્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં
તેને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળતું હોય છે. સભ્યથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળે એટલે તે સહકારી મંડળી છે તેના સભ્યોની મંડળીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર થતી નથી. એટલે કે સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર નહીં થાય. કોઈ નવો સભ્ય પ્રવેશે અથવા તો કોઈ સભ્ય મૃત્યુ પામે કે સહકારી મંડળીને છોડીને જતો રહે તેની અસર સહકારી મંડળીના અસ્તિત્વ ઉપર થતી નથી, કારણ કે તે કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ધરાવતી હોય છે. પાંચમી લાક્ષણિકતા સભ્ય સંખ્યા. પરંતુ સૌથી પહેલા આપણે લોકશાહી વહીવટ વિશે સમજી લઈએ. અહીંયા આપેલા પોઈન્ટ્સ એ ઇઝીલી લાક્ષણિકતા યાદ રહી જાય તેના માટે લખેલા છે, પરંતુ અહીંયા આગળ દર્શાવેલા પોઈન્ટ્સ એ ટેક્સ્ટબુક પ્રમાણે છે. પાંચમી લાક્ષણિકતા લોકશાહી વહીવટ. સહકારી મંડળીનું સંચાલન કોના દ્વારા થાય? તો સહકારી મંડળીનું સંચાલન એ સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા થતું હોય છે. મતાધિકાર. કંપનીની અંદર શેર દીઠ મતાધિકાર હોય. શેર દીઠ એટલે જેટલા શેર ખરીદેલા હોય તેટલા મત આપી શકાય, પરંતુ આવું શેમાં હોય? કંપનીમાં. અને સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય. એટલે કે એક સભ્ય છે એની પાસે 100 શેર છે તો એ 100 મત આપી શકતો નથી, પરંતુ ફક્ત અને ફક્ત એક જ મત આપી શકે છે. એટલે એક સભ્ય એક મત, એ પ્રકારનો મતાધિકારનો કાયદો એમાં હોય છે અથવા મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને વધુ મહત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણી માટે ઉમેદવારી કોણ નોંધાવી શકે? તો કોઈ પણ સભ્ય વહીવટી સમિતિ માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકે અને વહીવટમાં પણ ભાગ લઈ શકે છે. કંપની કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે અને તેથી જ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. આ પ્રશ્ન એક્ઝામમાં વિધાન તરીકે પૂછાતો હોય છે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે, સમજાવો. તો તેમાં આ જ જવાબ લખવાનો છે કે સહકારી મંડળીની અંદર સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા સંચાલન થાય છે. તેમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. તેમાં મૂડીને નહીં પરંતુ માનવીને વધુ મહત્વ આપવામાં આવે છે અને કોઈ પણ સભ્ય વહીવટી સમિતિ માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકે છે અને વહીવટમાં ભાગ લઈ શકે છે. તો આ રીતે કંપની કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થતો હોવાથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. 2 માર્ક્સમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે ઓછામાં ઓછા 4 મુદ્દા લખવાના હોય છે અને પેરેગ્રાફ વાઇઝ ક્યારેય પણ આન્સર લખવાનો નહીં. આ રીતે મુદ્દા પાડીને જ આન્સર લખવાનો. ત્યાર પછીની છઠ્ઠી લાક્ષણિકતા સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો અને ગૌણ હેતુ નફાનો હોય છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ, સભ્યોનું જીવન ધોરણ ઊંચું લાવવું, સભ્યો સ્વાશ્રયી બને, આ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય છે. કારણ કે સભ્યોની સ્વેચ્છાએ અથવા તો પછી સભ્યોના સમાન હિત હોય, સમાન હેતુઓ હોય અને સભ્યોનું આર્થિક સંવર્ધન થાય, આ ઉદ્દેશ અને આ હેતુથી સહકારી મંડળીની રચના થતી હોય છે. એટલે સહકારી મંડળીનો ઉદ્દેશ સેવાનો હોય છે અને સેવાના હેતુ દ્વારા તે સભ્યોનું આર્થિક ઉત્કર્ષ એટલે આર્થિક રીતે તેઓ વધુ સારું એવું કમાતા થાય અથવા તો એમને ફાઇનાન્શિયલી હેલ્પ મળી રહે, તેમનું જીવન ધોરણ ઊંચું આવે, તેઓ સ્વાશ્રયી બને, આ પ્રકારના હેતુઓ તેમાં સિદ્ધ કરવામાં આવતા હોય છે અને તે માટેના પ્રયત્નો સહકારી મંડળીમાં થતા હોય છે.
ઉદાહરણ તરીકે, ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે પૂરી પાડવાનો હોય છે. ગ્રાહકોની સહકારી મંડળી હોઈ શકે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જો ગ્રાહકોએ સહકારી મંડળી બનાવી હોય તો તેનો ઉદ્દેશ શું હોય કે પોતાની મંડળીના જે સભ્યો છે તે સભ્યોને આર્થિક રીતે મદદ મળી રહે અથવા તો તેમનું આર્થિક રીતે શોષણ ન થાય. તો ગ્રાહકોનું શોષણ ન થાય એ માટે તેમને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પડી રહે અને એ પણ સારી ગુણવત્તાવાળી. આ માટેના પ્રયત્ન સહકારી મંડળી દ્વારા કરવામાં આવતા હોય છે. અહીંયા આગળ બીજું ઉદાહરણ છે સાથ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી. તો આ પ્રકારની જે મંડળી છે એના દ્વારા જે મહિલાઓ છે પોતે જે ઇન્કમ મેળવતી હોય અથવા તો જે પણ બચત કરતી હોય તેનું ઇન્વેસ્ટમેન્ટ તેઓ સહકારી મંડળીમાં કરતી હોય છે. એટલે કે મહિને અમુક રકમ નક્કી કરેલી હોય તે જમા કરાવવાની હોય અને આ પ્રકારની મંડળી દ્વારા તેમના સભ્યોમાંથી કોઈને લોન જોઈતી હોય તો એ લોન પણ મળી રહે છે અને એ પણ ખૂબ જ નીચા વ્યાજ દરે. બીજું ઉદાહરણ છે પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી એટલે કે ઉત્પાદકોની સહકારી મંડળી. ઉત્પાદકોની સહકારી મંડળી શાના માટે હોય તો ઉત્પાદકોને કાચો માલ જોઈતો હોય, વાહન વ્યવહારની સુવિધા જોઈતી હોય તો આ પ્રકારની સુવિધા પોતાના સભ્યોને એટલે કે ઉત્પાદકોને સસ્તા દરે અને સારી મળી રહે તે માટેના પ્રયત્ન સહકારી મંડળી ઉત્પાદકોની સહકારી મંડળી કરતો હોય છે. ત્યાર પછી 7મી લાક્ષણિકતા નફાની યોગ્ય વહેંચણી. સહકારી મંડળીનો મુખ્ય હેતુ તો સેવાનો હોય છે પણ તેમ છતાં પણ આવકનો વધારો થાય એટલે કે જેટલા પણ એક્સપેન્સીસ હોય ખર્ચા હોય ખર્ચા કરતાં જો એમને આવક વધારે મળે તો તે આવકનો ઉપયોગ અથવા તો જે નફો મળ્યો હોય તે નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. કારણ કે સહકારી મંડળી છે એનો હેતુ તો શું હોય છે સેવા કરવાનો પણ તેમ છતાં પણ જો સહકારી મંડળીમાં આવકનો વધારો થાય, આવકનો વધારો એટલે કે વધુ નફો થાય તો એ નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે છે. ડિવિડન્ડ તરીકે નફો વહેંચ્યો અને તે સિવાય પણ નફો જો બાકી રહેતો હોય, નફો બચતો હોય તો એ બાકી રહેલો નફો અથવા તો બાકી વધતો નફો એ સભ્યો કે સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે. તો આ રીતે નફાની યોગ્ય વહેંચણી કરવામાં આવે છે. 8મી લાક્ષણિકતા શેરની ઓછી કિંમત. સહકારી મંડળીમાં ક્યારેય પણ કોઈ પણ સભ્ય બનવું હોય, કોઈ પણ વ્યક્તિને સભ્ય બનવું હોય તો એ સહકારી મંડળીના શેર ખરીદીને તેનો સભ્ય બની શકે છે. તો સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોય છે એટલે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ તેના શેર ખરીદીને મંડળીનો સભ્ય બની શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાના બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ આપવામાં આવે છે. તમે પણ જો કોઈ સહકારી મંડળીમાં જોડાવા ઈચ્છતા હોય તો એની શેરની કિંમત ઓછી હોય છે એટલે તમે એના શેર ખરીદીને તેના સભ્ય બની શકો છો. અને કેટલીક મંડળી શું ફેસિલિટી આપે છે કે શેરની કિંમત એક સાથે નહીં ભરવાની પરંતુ હપ્તેથી ભરવાની. તો આ પ્રકારની સુવિધા આપવાના કારણે સહકારી મંડળીમાં સરળતાથી વ્યક્તિઓ સભ્ય બની જતા હોય છે. 9મી લાક્ષણિકતા સભ્ય દીઠ મતાધિકાર. સભ્ય દીઠ એટલે કે એક સભ્ય એક મત આપી શકે. એક સભ્ય પાસે ગમે તેટલા શેર હોય તેમ છતાં પણ એક સભ્ય એક જ મત આપી શકે છે. 1 person 1 vote. સભ્ય દીઠ એક મત સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાતા હોય છે. જ્યારે પણ પ્રતિનિધિઓની ચૂંટણી હોય તો સભ્યોએ મત આપવાના હોય પરંતુ એક સભ્ય એક જ મત આપી શકતો હોય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે
અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી, પરિષદ, તાલીમ વર્ગ વગેરેનું આયોજન કરતી હોય છે. તો સહકારી મંડળીના સભ્યો વચ્ચે ભાઈચારો વધે, તેમનામાં સમાનતા જળવાય અને તેમના નોલેજમાં ઇન્ક્રીમેન્ટ થાય, વૃદ્ધિ થાય, તે માટે સહકારી મંડળી દ્વારા પરિષદ, તાલીમ વર્ગ વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના કારણે તેમના જે સભ્યો છે એ વધુ સારું નોલેજ મેળવી શકે અને પોતે સ્વાશ્રયી બની શકે. ત્યાર પછી 10મી લાક્ષણિકતા, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર દરેક માટે સહકારી મંડળીમાં ખુલ્લું સભ્યપદ હોય છે, કેમ કે દરેક સભ્ય તેમાં સમાનતા ધરાવતો હોય છે. અને ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોય જ ન શકે, એ તો પછી કોઈ પોલિટિકલ પાર્ટી હોઈ શકે. એટલા માટે સહકારી મંડળી એ રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે અલગ સંસ્થા છે. તેની અસર સહકારી મંડળી ઉપર થતી નથી. 11મી અને છેલ્લી લાક્ષણિકતા, અનિયંત્રિત સભ્ય સંખ્યા. સહકારી મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 10 સભ્યો. પરંતુ વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશથી તેમાં કોઈ જ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ હોતું નથી. એટલે કે વધુમાં વધુ સહકારી મંડળીમાં ગમે તેટલા સભ્યો હોઈ શકે છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે આપણે બધા જ પોઈન્ટ સહકારી મંડળીની લાક્ષણિકતાના જોયા, પરંતુ અહીંયા આગળ બાજુમાં લખેલા જે પોઈન્ટ્સ છે એ આ પોઈન્ટ્સ ઇઝીલી યાદ રહી જાય એ રીતે લખેલા છે. સૌથી પહેલાં તો સહકારી મંડળી શું છે? સ્વૈચ્છિક મંડળ છે. એના નામ ઉપરથી જ આપણને મળી જાય છે મંડળ. પછી આ સહકારી મંડળીની સૌથી પહેલાં શું થાય? સ્થાપના થાય. સ્થાપના થવાથી એને કેવું અસ્તિત્વ મળે? અલગ અસ્તિત્વ મળે. એટલે બીજો અને ત્રીજો પોઈન્ટ છે સરળ સ્થાપના વિધિ અને અલગ અસ્તિત્વ. તેમાં સભ્યોની વાત કરીએ તો સભ્યો વચ્ચે શું હોય? સમાનતા, સભ્ય સંખ્યા. સભ્ય કેવી રીતે બની શકે? તો શેરની ઓછી કિંમત હોય છે એટલે ખરીદીને, અને સભ્ય દીઠ મતાધિકાર હોય છે. તો આ 4 પોઈન્ટ્સ છે સભ્યને લગતા છે. સભ્યોની સમાનતા, સભ્ય સંખ્યા, સભ્ય દીઠ મતાધિકાર અને શેરની ઓછી કિંમત. ત્યાર પછી સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું હોય છે? સેવાનો. અને ગૌણ હેતુ શું હોય છે? નફાનો. તો જો નફો વધ્યો હોય તો નફાની શું કરવામાં આવે? યોગ્ય વહેંચણી. એટલે સેવાનો મુખ્ય હેતુ અને નફાની યોગ્ય વહેંચણી. અને બીજા 2 પોઈન્ટ છે જે પોલિટિક્સ સાથે અથવા તો રાજકારણ સાથે કે આપણા અર્થતંત્ર સાથે સંકળાયેલા છે, એ છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા અને લોકશાહી વહીવટ. તો આ ઉપરના જેટલા પણ પોઈન્ટ્સ છે એ બધા સ ઉપરથી ચાલુ થાય છે, ફક્ત આ એક જ પોઈન્ટ અલગ છે વચ્ચે. તો આ રીતે આ સિક્વન્સમાં પણ પોઈન્ટ્સ યાદ રાખો તો પણ સરળતાથી યાદ રહી જઈ શકે. તો આજના વિડીયોમાં આપણે સહકારી મંડળીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ સમજ્યા. આના પછીના વિડીયોમાં સહકારી મંડળીના ફાયદા સમજીશું.